સાબરકાંઠાના તાલોદ તાલુકામાં મહિલાનું કોરોનાથી મૃત્યુ થયું છે। પરિવારજનોએ ડોક્ટર પર આક્ષેપો કર્યા છે તેમજ પરિવારના સભ્યોને હોસ્પિટલનો વિડીયો પણ વાયરલ કર્યો છે। મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે ડોક્ટરની બેદરકારીને કારણે આ મૃત્યુ થયું છે। તે સાથે જ જણાવ્યું છે કે રાત્રિના સમયે ડોક્ટર સૂઈ ગયા હતા અને ત્યારે જ ઓક્સિજન નીકળી જતા મહિલાનું મોત થયું છે। આ પેશન્ટની હાલત ડૉક્ટરે કોઈ ધ્યાન રાખી નથી। રાત્રે ઊંઘી ગયા એ વખત દમ પસાર કરી આ મશીનરી બધી નીકળી જતી તો છતાં ડૉક્ટરે કોઈ ધ્યાન રાખ્યું નથી। એના કારણથી મારું પેશન્ટ ફેલ થઈ ગયું। રાતને સારું હતું, કમ્પ્લીટ હતું, ઓકે હતું, કંઈ થાય એવું નહોતું। આ મશીનરી નીકળી જવાથી આ પેશન્ટની હાલત ખરાબ થઈ ગઈ। આ ડૉક્ટરોને ઉઠાડ્યા ત્યારે આ ડૉક્ટર ઉઠ્યા, ધ્યાન બિલકુલ રાખ્યું નથી। એના કારણથી મારું પેશન્ટ ફેલ થઈ ગયું। ડૉક્ટરો બધા ઊંઘી ગયેલા હતા। મેં ચા પાયો, બીપીપી 91 હતી અને સારું હતું। ચા પાયો છે મેં, દર્દીની હાલત કમ્પ્લીટ છે, મને બોલ્યા છે તો મને સારું છે। અને આ રીતે પછી સવારે હારા પહોંચી ગયું। એ વખત તો બેહોશ પૂરું થઈ ગયેલું હતું। મશીનરી પણ કોઈ હતી નહીં, સાઈડમાં પડેલી હતી। જ્યારે ડૉક્ટરોને મેં ઉઠાડ્યા ત્યારે ઉઠી અને મશીનરી લગાવી। મશીનરી લગાવ્યા પછી મેં કીધું કે વાત પૂરી થઈ જશે, તમે શું મશીનરી